સારું જીવી શકાય એમ. આપ નેતા ગોપાલ ઇટાલિયા પર અજાણ્યા શખ્સે જાહેરમાં જૂતું ફેંકતા હોબાળો મચી ગયો. આ દ્રશ્યો જામનગરના ટાઉનહોલના છે, જ્યાં આજે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી ગુજરાત જોડો જનસભામાં કોઈ અજાણ્યા શખ્સે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું. વિડીયોમાં જોઈ શકાય છે કે આપ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ આપી રહ્યા હતા, ત્યારે સ્ટેજની આગળ જ બેસેલા એક અજાણ્યા શખ્સે અચાનક જ ઊભા થઈને તેમના પર જૂતું ફેંકીને હુમલો કરી નાખ્યો. જો કે તેણે જૂતું ફેંકતા જ સ્ટેજ ઉપર બેઠેલા અન્ય અગ્રણીઓ તથા આપના કાર્યકરોએ હુમલાખોરને મારીને ધોઈ નાખ્યો હતો. વિડીયોમાં હુમલાખોર પર આક્રમક રીતે તૂટી પડેલા સફેદ કપડામાં જોવા મળેલા મહિલા કોંગ્રેસના કોર્પોરેટર અને વકીલ જેનબબેન ખફી છે. મહિલા સાથે અન્ય એક યુવાન જે હુમલાખોર સામે લડી રહ્યો હતો તે અપક્ષ કોર્પોરેટર અસલમ ખિલજી છે. સમગ્ર કાર્યક્રમ જેનબબેન અને અસલમ ખિલજીના આમ આદમી પાર્ટીમાં જોડાવા મુદ્દે જ યોજાયો હતો, જે દરમિયાન જ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી.